રાજુ કરપડા ફરી એક વખત ખેડૂતોના મશિયાર તરીકે, ખેડૂત નેતા તરીકે, ખેડૂત આગેવાન તરીકે મેદાને ઉતરી ચૂક્યા છે અને રાજ્ય સરકાર સાથે મુલાકાત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા। ગુજરાતનો ખેડૂતે વાવણી કરવા માટેની તૈયારી કરી રહ્યો છે અને તેવા સમયની અંદર તેને ડીઝલ નથી મળી રહ્યું તો ખેડૂતો માટે ડીઝલની વ્યવસ્થાઓ કરવામાં આવે। સતત રાજુ કરપડાને જે ખેડૂતોના ફોન આવી રહ્યા છે, ખેડૂતોની વ્યથા એ રાજુ કરપડા સાંભળી રહ્યા છે અને વ્યથા સાથે તેઓ ખુદ પોતે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ સાથે, વિભાગના મંત્રીઓની સાથે ચર્ચાઓ કરી। રાજુ કરપડાએ ન માત્ર રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પરંતુ તેની સાથે સાથે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને તેની સાથે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિક વેકરિયાની સાથે પણ તેમણે મુલાકાત કરી છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણની અંદર ડીઝલ આપવામાં આવે। ખેડૂત નેતા રાજુ કરપડાની કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત થઈ, સાથે જ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે પણ તેમણે મુલાકાત કરી છે। રાજુ કરપડા એ ખેડૂતોના મુદ્દે ગાંધીનગરમાં ચર્ચા કરી છે। વાવણી સમયે ખેડૂતોને સમયસર ડીઝલ મળી રહે એવી પણ ચર્ચાઓ જે છે તે કરવામાં આવી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતની અંદર છેલ્લા 4 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછતની ચર્ચાઓ વચ્ચે ખેડૂતો લગાતાર પેટ્રોલ પંપ પર જોવા મળી રહ્યા છે। બધાની વચ્ચે એક સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી। પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે ગાંધીનગરમાં મુલાકાતનો દોર શરૂ થઈ ચૂક્યો છે। ખેડૂત નેતા રાજુ કરપડાની કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત થઈ, સાથે જ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે પણ તેમણે મુલાકાત કરી છે। રાજ્યમાં ડીઝલની અછતને લઈને ખેડૂતો એ લાઈનોમાં લગાતાર ઊભા છે। વાવણીની મોસમ વચ્ચે ડીઝલ ન મળતા ખેડૂતોમાં હાલ ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। રાજુ કરપડા એ ખેડૂતોના મુદ્દે ગાંધીનગરમાં ચર્ચા કરી છે। ખેડૂતોના આક્રોશની વાત સાથે રાજુ કરપડાએ ગાંધીનગર ખાતે ચર્ચા કરી છે। ત્યારે વાવણી સમયે ખેડૂતોને સમયસર ડીઝલ મળી રહે એવી પણ ચર્ચાઓ જે છે તે કરવામાં આવી છે। એટલે કે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ખેડૂતોનો અવાજ બનેલો એ ચહેરો ફરી એકવાર ગાંધીનગરમાં, ભલે પાર્ટી તેમણે ચેન્જ કરી હોય પરંતુ ખેડૂતોના હિતની વાત લઈને ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। તાજેતરમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ભારતીય જનતા પાર્ટીમાં જોડાતાની સાથે જે રીતે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એ જ રીતે હવે તેઓ ગાંધીનગરના ધક્કા પણ ખાઈ રહ્યા છે અને ખેડૂતોની વાત પણ ત્યાં કરી રહ્યા છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા, ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા, અત્યારે ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે। રાજુ કરપડા ફરી એક વખત ખેડૂત નેતાનો ચહેરો બની અને ગાંધીનગર મંત્રીઓ સાથેની મુલાકાતો જે છે તેનો એ દોર કરી રહ્યા છે અને ત્યાં મુલાકાતો કરી રહ્યા છે। વન અને પર્યાવરણ મંત્રી સાથે મુલાકાત કરી, મંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી। ખેડૂત લક્ષી કયા પ્રકારની ચર્ચાઓ ગાંધીનગરમાં થઈ હશે? બિલકુલ ભાવિક, ગુજરાતની અંદર છેલ્લા 4-5 દિવસથી એક તો અત્યારે વાવણીની તૈયારીઓ ચાલી રહી છે। ખેડૂતોને પૂરતા પ્રમાણની અંદર અત્યારે ડીઝલની જરૂર છે કે વાવણી સમયે ટ્રેક્ટરની અંદર ડીઝલ ભરાવીને રાખે કે જેથી રાજ્યની અંદર હવામાન વિભાગ અને સરકાર દ્વારા જે ચોમાસાની વિધિવત તારીખ નક્કી કરવામાં આવી છે કે 15 જૂનના આસપાસથી ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે, જેની પહેલાં વાવણી કરવી એ ખૂબ જરૂરિયાત છે। જગતનો તાત એ વાવણી કરવા માટેની તૈયારી કરી રહ્યો છે અને તેવામાં ડીઝલની માટે ટ્રેક્ટરોની સાથે જગતનો તાત એ ખેડૂતે કતારોની અંદર લાગ્યો છે। સૌથી વધારે દ્રશ્યો સૌરાષ્ટ્ર પંથકથી સામે આવી રહ્યા છે કે જ્યાં પેટ્રોલ ડીઝલની માટે ખુદ જગતનો તાત એ લાંબી કતારોમાં જોવા મળી રહ્યો છે અને આ તમામની વચ્ચે ખેડૂત નેતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ મૂળી 2 જિલ્લા પંચાયત સીટ ઉપરથી જેમને એ જીત મેળવી છે એવા રાજુ કરપડા ફરી એક વખત ખેડૂતોના મશિયાર તરીકે, ખેડૂત નેતા તરીકે, ખેડૂત આગેવાન તરીકે મેદાને ઉતરી ચૂક્યા છે અને રાજ્ય સરકાર સાથે મુલાકાત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા। રાજુ કરપડાએ ન માત્ર રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પરંતુ તેની સાથે સાથે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને તેની સાથે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિક વેકરિયાની સાથે પણ તેમણે મુલાકાત કરી છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણની અંદર ડીઝલ આપવામાં આવે। રાજુ કરપડાએ કે પણ વાત એ ચર્ચા કરી હોવાની વાત સામે આવી રહી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વાવણી સમયે ડીઝલ મળે
જો ખેડૂત હોય અને તેમની પાસે 7 બાર 8 બારના ઉતારા હોય અને ઉતારા લઈને જો પેટ્રોલ પંપ પર જાય છે તો તેની જરૂરિયાત મુજબ તેને ડીઝલ આપવામાં આવે તેવી પણ બાંહેધરી આપવામાં આવી છે, તેવી પણ રજૂઆત સરકારને તેણે કરવામાં આવી છે. એટલે રાજુ કરપડા કે જે વિપક્ષની અંદર રહી અને સરકાર સામે બાયો ચડાવતા હતા, આજે એ જ ખેડૂત નેતા તરીકે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તેઓ તેમની જવાબદારી નિભાવવા માટે અને સાથે જ ખેડૂત આગેવાન તરીકે, ખેડૂત નેતા તરીકે તેઓ સરકાર સુધી સીધી જ વાત લઈને પહોંચ્યા છે કે અત્યારે એ ગુજરાતનો ખેડૂતે વાવણી કરવા માટેની તૈયારી કરી રહ્યો છે અને તેવા સમયની અંદર તેને ડીઝલ નથી મળી રહ્યું, તો ખેડૂતો માટે ડીઝલની વ્યવસ્થાઓ કરવામાં આવે. આ તમામ રજૂઆતો તેમણે રાજ્ય સરકારના મંત્રી દ્વારા મંત્રી સુધી પહોંચાડવામાં આવ્યું છે. સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે રાજુ કરપડાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે પણ મુલાકાત કરી છે, તેમને પણ ખેડૂતોની આપવીતી જણાવી છે. સતત રાજુ કરપડાને જે ખેડૂતોના ફોન આવી રહ્યા છે, ખેડૂતોની વ્યથા એ રાજુ કરપડા સાંભળી રહ્યા છે અને વ્યથા સાથે તેઓ ખુદ પોતે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ સાથે, વિભાગના મંત્રીઓની સાથે ચર્ચાઓ કરી અને બને તેટલી આ જે સમસ્યા ગુજરાતની અંદર હાલ ઉદ્ભવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસ, જે ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ ચર્ચાઓ એ કોઈ પ્રકારની નથી. પેટ્રોલ અને ડીઝલનો જથ્થો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે પૂરતા પ્રમાણની અંદર છે. માત્ર ને માત્ર અફવાઓમાં આવીને એક સાથે લોકોએ પેટ્રોલ ડીઝલના જથ્થાની માંગ કરી રહ્યું છે કે જેના કારણે ડીઝલનો જથ્થો એ કોઈ એક જગ્યા ઉપર પહોંચવા માટેનો કેટલોક સમય એ બાકી રહી જાય છે. એક શહેર અથવા એક જિલ્લાની અંદર જ્યારે કોઈ ડીઝલના ટેન્કરો 5 ટેન્કરો પહોંચી રહ્યા છે તો એક જ સાથે જિલ્લાના તમામ ખેડૂતો, તમામ લોકો ડીઝલ ભરાવવા માટે પહોંચે છે તો બીજા 5 ટેન્કર આવતા સમય લાગે છે અને એટલા સમયગાળા દરમિયાન જે લાંબી કતારો જોવા મળે છે એના કારણે ખેડૂતો સહિત તમામ એ લોકો કે જેને સામાન્ય જીવન જરૂરિયાત મુજબ એ પેટ્રોલ અને ડીઝલના જથ્થાની જરૂરિયાત છે તે લોકો એ ચિંતિત થાય છે અને તેના કારણે લાઈનોમાં લાંબી કતારોની અંદર જોડાય છે. સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે રાજ્યની તમામ જનતાને કે પેટ્રોલ ડીઝલ એ રાજ્ય સરકાર પાસે પૂરતા પ્રમાણમાં છે, કોઈ જગ્યાએ લાંબી કતારો કરવાની જરૂર નથી. સમયાંતરે તમામે જગ્યા ઉપર બધાને પૂરતા જથ્થામાં, પૂરતા પ્રમાણની અંદર જે માંગ છે પ્રમાણે માંગ સંતોષવામાં પણ આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં આ પ્રમાણની ચર્ચાઓ પણ થઈ છે પરંતુ તેમ છતાંય રાજુ કરપડાએ સરકારના મંત્રી સાથે મુલાકાત કરવા એટલા માટે જાય છે કે ખેડૂતો દ્વારા સતત તેમનો સંપર્ક કરવામાં આવે છે કે અમારા વિસ્તારની અંદર ડીઝલ નથી મળી રહ્યું, અમારા વિસ્તારની અંદર અત્યારે અમારે જરૂરિયાત છે, વાવણીનો સમય છે. કેટલાક વિસ્તારોની અંદર ઉનાળુ પાક છે તો પિયત માટે પણ જ્યારે પાણી લાવવાની જરૂર પડે છે દરમિયાન પણ જનરેટરમાં ડીઝલની જરૂરિયાત છે, એ દરમિયાન ડીઝલ ન મળતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી કે જેના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, ખેડૂત આગેવાન તરીકે રાજુ કરપડાએ રાજ્ય સરકારના મંત્રીઓની મુલાકાત લીધી છે અને મુલાકાત દરમિયાન તેમને સકારાત્મક અભિગમ રૂપે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા જવાબ પણ આપવામાં આવ્યા છે. ભાવિક, બિલકુલ બિલકુલ. પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.